નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ વરસાદનું જોર ઘટી શકે છે। વિવિધ વરસાદી સિસ્ટમ સક્રિય છે, પરંતુ ગુજરાતમાં વરસાદી સિસ્ટમની અસર નહિવત જોવા મળશે। જ્યારે રાજ્યમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ મહત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થઈ શકે છે। आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन तक हल्का से मध्यम बारिश का पूर्वानुमान है अनेक स्थानों में, और इसमें थंडरस्टॉर्म का वार्निंग है। कोई हेवी रेनफॉल का वार्निंग नहीं है। थंडरस्टॉर्म और लाइटनिंग का जो वार्निंग है वो आपका 5 दिन तक 17 से लेकर 21 जुलाई तक दिया गया है। थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 से 40 किलोमीटर गति के साथ किलोमीटर प्रति घंटा में। રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં જુલાઈના અંતિમ સપ્તાહમાં મુશળધાર વરસાદ પડશે તેવી આગાહી કરાઈ છે। રાજ્યમાં સિસ્ટમ મજબૂત બનવાથી વરસાદની આગાહી કરી છે। તાપી નદીનું જળસ્તર 10 ઓગસ્ટ સુધીમાં વધશે, જ્યારે મધ્ય ગુજરાતમાં પૂરની સ્થિતિનું નિર્માણ થશે। જેવા બંગાળ ઉપસાગરમાં આવશે એટલે બંગાળ ઉપસાગર સક્રિય બનશે, જેના લીધે લગભગ દેશના ભાગો અને ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે। ખાસ કરીને રાજ્યના પૂર્વીય ભાગોમાં વરસાદની સ્થિતિ વધારે રહેશે। મધ્યપ્રદેશના એરદોન ભાગોમાં વરસાદની સ્થિતિ સારી રહેશે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે। આ જુલાઈના ચોથું સપ્તાહ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં મુશળધાર વરસાદ થવાની કેટલાક ભાગમાં શક્યતા છે। અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસની કમાન મળી છે। લાંબા અંતર બાદ કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા છે। આખરે અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે, તેમજ તુષાર ચૌધરીને નેતા પ્રતિપક્ષ બનાવવામાં આવ્યા છે। વિપક્ષી નેતાની જવાબદારી ડોક્ટર તુષાર ચૌધરીને સોંપવામાં આવી છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાબર ડેરી સામે પશુપાલકોનું આંદોલન ચોથા દિવસે પણ ઉગ્ર રહ્યું છે। વડાલીની કુબાદ રોલ દૂધ સહકારી મંડળી સહિત જિલ્લાની મોટાભાગની મંડળીઓએ દૂધ ભરાવવાનું બંધ કર્યું છે, જેના કારણે સાબર ડેરીમાં દૈનિક 26 લાખ લીટરની સરખામણીએ માત્ર 11 લાખ લીટર દૂધની આવક થઈ છે, જેનાથી ડેરીને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે। પશુપાલકોનો રોષ ભાવફેરના મુદ્દે છે, કારણ કે ડેરીએ આ વર્ષે માત્ર 6 થી 9% ભાવફેર ચૂકવ્યો છે, જ્યારે પશુપાલકો 20 થી 25% નફાની માંગ કરી રહ્યા છે। ગતરોજ ડેરીના વાઇસ ચેરમેને 990 રૂપિયાના ભાવફેરની જાહેરાત કરી હતી, પરંતુ પશુપાલકો આને અપૂરતું ગણીને પોતાની જીત પર અડગ છે। સાબર ડેરીના ભાવફેર અને પશુપાલકો વચ્ચેનો ઘર્ષણનો મામલો સામે આવ્યો હતો, ત્યારે આ મામલાને લઈ દૂધ મંડળીઓ બંધ રહેતા પશુપાલકોએ મફત દૂધનું વિતરણ શરૂ કર્યું છે। જ્યારે હડિયોલના પશુપાલકોએ દૂધનો બગાડ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, તેમજ ગામમાં શાળાના વિદ્યાર્થીઓને દૂધ વિતરણ કરીને બગાડ થતો અટકાવ્યો હતો। સ્વચ્છ સર્વેક્ષણ 2024-25નું પરિણામ જાહેર થયું છે, જેમાં ગુજરાતના 2 શહેરોની પસંદગી કરવામાં આવી છે। અમદાવાદ અને સુરત શહેરની સર્વેક્ષણમાં પસંદગી કરવામાં આવી છે। સ્વચ્છતામાં 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરમાં અમદાવાદની પસંદગી કરવામાં આવી છે। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની શ્રેણીમાં સુરત શહેરની પસંદગી કરવામાં આવી છે। આ સાથે જ દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં એમપીનું ઇન્દોર પ્રથમ સ્થાને છે। સ્વચ્છ શહેરમાં બીજા સ્થાને છત્તીસગઢનું અંબિકાપુર છે, જ્યારે ત્રીજા સ્થાને કર્ણાટકનું મૈસૂર શહેર છે। ગાંધીનગર, અમદાવાદ અને સુરતને સ્વચ્છ સુપર લીગમાં એવોર્ડ મળ્યો છે। સતત 3 વર્ષ સુધી સ્વચ્છતા કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે। આ બંને શહેરને ફરી એકવાર સુપર લીગમાં એવોર્ડ મળ્યો છે। રાજ્ય સરકાર વતી કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે એવોર્ડ સ્વીકાર્યો હતો। પંચમહાલના ઘોગંબા તાલુકામાં ફાયરિંગની ઘટના બની હતી। રણજીતનગર ગામના ઉપસરપંચ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ઉપસરપંચ મિત્તલ પટેલ પર ભરબજારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ફાયરિંગથી ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે। બાઇક સવાર ઇસમ અચાનક આવી ફાયરિંગ કરીને ફરાર થયો હતો। સદનસીબે ઘટનામાં મિત્તલ પટેલનું આબાદ બચાવ થયો છે।
પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે। મહેસાણા જિલ્લામાં સિક્યુરિટી ગનમેન પર હિચકારો હુમલો થયાની ઘટના સામે આવી છે। વિજાપુર તાલુકાના હીરપુરા ગામના ચેકડેમ પાસે ઘટના બની હતી। ચેકડેમ પર સિક્યુરિટી ગનમેન મૂકવામાં આવ્યા છે। ફરજ પર હાજર ગનમેન પર માથાભારે ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે કાલથી નોકરી આવવાનું નથી, અહીંયા હું નોકરી કરીશ કહી ગનમેન પર હુમલો કર્યો હતો। ઇસમે ફ્રીજ, આરો મશીન, ગેસની સગડીને નુકસાન કર્યું હતું। તેમજ સિક્યુરિટી ગનમેનને ડેમમાં ફેંકી દેવાની ધમકી આપી હતી। ભોગ બનનાર સિક્યુરિટી ગનમેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી। વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ જાહેરનામું માત્ર કાગળ પર હોવાનું સામે આવ્યું છે। મંતવ્ય ન્યૂઝની રિયાલિટી ચેક દરમિયાન જાહેરનામું હોવા છતાં પોલીસની રહેમ નજર હેઠળ બે રોકટોક ભારદારી વાહનો રસ્તા પર દોડતા નજરે પડી રહ્યા હતા। આવા ભારદારી વાહનોને પણ અમે આઈડેન્ટિફાઈ કર્યા છે અને એવા ભારદારી વાહનોના આ વાહન ચાલકના લાયસન્સ પણ અમે સસ્પેન્ડ કરાવ્યા છે, જેથી વારંવાર આવો ગુનો કરતા અટકે। પણ આપ જાણો છો એમ વડોદરા શહેરમાં ઘણી બધી જગ્યાએ કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે, ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં, અને સાથે સાથે જ રોડ રસ્તાનું પણ કામગીરી ચાલતી હોય છે। તો આવા ડમ્પરો ચોક્કસ શહેરમાં પ્રવેશ કરતા હોય છે। ઘણા ડમ્પરો ટ્રાફિકની પરવાનગી સાથે પણ આવતા હોય છે। ભારદારી વાહનોને અમુક સમય દરમિયાન અમુક શહેરના રાજમાર્ગો ઉપર આવવાની પાબંદી હોય છે અને આ અંગે વખતો વખત એક જાહેરનામું બહાર પડતું રહેતું હોય છે। અત્યારની પરિસ્થિતિમાં એક્ઝેક્ટલી કયા સમયમાં કયા રોડ ઉપર ભારદારી વાહનોનો અટકાવ છે એ ચોક્કસ માહિતી ખરેખર મળતી નથી, પરંતુ ભારદારી વાહનો, કન્સ્ટ્રક્શનના વાહનો, બમ્પર વગેરે ખૂબ મોટી માત્રામાં ચાલુ સમયમાં પીક અવર્સમાં। ભરૂચ જિલ્લાના જંબુસરમાં એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધીના આરસીસી રોડનું નિર્માણ કાર્ય વરસાદને કારણે અગાઉ બંધ થયેલું હતું। સોશિયલ મીડિયા પર વરસાદમાં કામ ચાલતું હોવાનો વિડીયો વાયરલ થયા બાદ ગુણવત્તા સંબંધી ચિંતાઓને લીધે કામ રોકવામાં આવ્યું હતું અને સુરત આરસીએમ દ્વારા જંબુસર નગરપાલિકાના એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। જોકે જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી અને ગુણવત્તા નિયંત્રણ તપાસ બાદ રોડનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું છે। નડિયાદ શહેરના મુખ્ય બસ સ્ટેન્ડમાં જગ્યા પર ખાડા અને નુકસાનગ્રસ્ત પાવિંગથી મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે। વર્ષોથી પૂરતી સમારકામની કામગીરી ન થતા પેસેન્જરોની રાહદારીઓ, વૃદ્ધો અને બાળકો માટે ખતરનાક પરિસ્થિતિ સર્જાય છે। આ મુદ્દે આજે નડિયાદ શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બસ સ્ટેન્ડ ખાતે પહોંચીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા બસ સ્ટેન્ડની અંદર પડેલા ખાડાઓ માટે વારંવાર આવેદનો અને અરજી કરવામાં આવે છે કે આ બસ સ્ટેન્ડની અંદર ડામરનો રોડ કરવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા ગ્રાન્ટ પાસ થયા હોવા છતાંય 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ પાસ થઈ છે, છતાંય છેલ્લા 3 વર્ષથી અહીંયા ડામરનો રોડ કરવામાં આવતો નથી, જેને લીધે ઊંડા ખાડા પડી જાય છે અને સૌથી વિકટ પરિસ્થિતિ ચોમાસાની અંદર જોવામાં આવે છે। ચોમાસાની અંદર ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણી પહેલા વાતાવરણ ગરમાયું છે, કારણ કે પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીના નેતૃત્વમાં માતર ખાતે આયોજિત રેલીમાં ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાની દૂધ મંડળીઓના ચેરમેન, સેક્રેટરી અને સભાસદો ફાગવેલ ખાતે એકઠા થયા હતા।
આ રેલીમાં આશરે 400 ગાડીઓનો કાફલો જોડાયો, જે ફાગવેલથી બાલાસિનોરના વીરપુર ખાતે વીર ભાતીજી મહારાજના દર્શન કરી રેલી સ્વરૂપે રવાના થયો. રેલીનો મુખ્ય મુદ્દો ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના સત્તાધીશો દ્વારા વીરપુરમાં ખરીદેલી જમીનમાં થયેલા કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો છે. કેસરીસિંહે આ જમીન ખરીદીમાં વ્યાપક ગેરરીતિઓ થઈ હોવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત રેલીમાં સાધારણ સભામાં કરેલા ઠરાવો અને ખેડૂતોની પડતર માંગણીઓ જેમ કે દૂધના ભાવફેરમાં વધારો અને પારદર્શક વહીવટ પૂર્ણ કરવાની માંગ ઉઠી છે. વડોદરામાં કરજણ નગરપાલિકાએ બનાવેલ કોમ્યુનિટી હોલનો મામલો સામે આવ્યો છે. ત્યારે પાલિકા પ્રમુખના આશીર્વાદથી પાલિકાની મિલકત ટાઉન પ્લાનિંગ કમિટી અધ્યક્ષે મફત પચાવી પાડી છે. કરજણ જૂના બજારમાં આવેલ કોમ્યુનિટી હોલ મફતમાં આપી નગરપાલિકાને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો હતો. નાગરિકો સુખ દુઃખના પ્રસંગો કરવા 6500 ભાડું આપતા હતા. ત્યારે આ મામલે પ્રમુખ અને ચીફ ઓફિસર સામે મોટી કાર્યવાહી થઈ શકે છે. કે વિપક્ષ એકદમ નબળો આવે છે અને જે વિપક્ષ આવે છે એ શાસનના ખોળામાં ભ્રષ્ટાચારના ભાગીદાર બનીને બેસી જાય છે. કરજણમાં આ દાખલો એવો બન્યો છે કે લોકોના માટે, નગરજનો માટે ગ્રાન્ટમાંથી, સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી આવેલા પૈસાથી કમ્યુનિટી હોલ બનાવવામાં આવે છે. અને કમ્યુનિટી હોલ લોકોને આપવાનો, લોકોને પાસે વાપરવાનો, એના મેન્ટેનન્સના પૈસા લેવાના. આ છોડીને કરજણ નગરપાલિકાના પ્રમુખે બાંધકામ સમિતિના અર્જુનસિંહને આપી દીધો. સમગ્ર ગુજરાતની અંદર રોડ, રસ્તા, આરોગ્ય, શિક્ષણને લઈને અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે. ત્યારે રાજ્યના એ તમામ વિસ્તારોની અંદર જે તે જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા સાંસદોએ પોતાના મળેલ ફંડને યોગ્ય રીતે નહીં વાપરીને પ્રજા સાથે દ્રોહ કર્યો હોય એવું પ્રતીત થાય છે. તેઓને મળેલ કુલ ફંડમાંથી 4.2% જ ફંડ વાપરવામાં આવ્યું છે. આ યોગ્ય બાબત ન કહી શકાય. વડોદરા શહેર જિલ્લાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને મળવાપાત્ર અત્યાર સુધીની જે ગ્રાન્ટ છે તે 9 કરોડ ને 80 લાખ જેવી થાય છે, જેમાંથી તેઓએ 13 લાખ રૂપિયા પ્રજાની પાછળ સુવિધાના નામે ખર્ચ કર્યા છે. આવનારા સમયમાં તેઓ પાસે વધેલું ફંડ લોક ઉપયોગી કાર્યોમાં થાય તે જરૂરી બન્યું છે. ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના અને ટોટલ 26 સાંસદોએ એમના MP લેડ ફંડ એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ પ્રજાના જે લોક વિકાસના જે કામો કરવાના હોય કે જેમને દર વર્ષે 5 કરોડ રૂપિયા ફાળવતા હોય છે. જેમ કે અત્યારે તમામ સંસદ સભ્યોને 9 કરોડ 80 લાખ ફાળવી ચૂક્યા છે. એની અંદરથી ટોટલ ગુજરાતની વાત કરીએ તો 95% ફંડ બિન વપરાઈને પડી રહ્યું, ફક્ત 4% ફંડ વપરાયું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ગેરકાયદેસર દબાણો દિવસે ને દિવસે વધી રહ્યા છે. દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ મકરબા વિસ્તારમાં પણ દબાણો વધુ જોવા મળી રહ્યા છે. કોર્પોરેશને દબાણ હટાવવા મામલે આંખ આડા કાન કરે છે અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 26 ગોડાઉન પર કામગીરી હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશનના દબાણ હટાવવાની આડસ સામે હાઈકોર્ટે લાલ આંખ કરતા કામગીરી શરૂ થઈ છે. ત્યારે હજુ પણ મોટી સંખ્યામાં દબાણો છે, જેના પર હથોડા ક્યારે વાગશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારની અંદર જે ગેરકાયદેસર બાંધકામો છે તેની ઉપર કામગીરી કરવામાં આવી છે. જે સાણંદ વિસ્તારની અંદર આવેલા જે તળાવની ઉપર જે ગેરકાયદેસર બાંધકામો છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહ્યા હતા, આ ગેરકાયદેસર બાંધકામો ઉપર હથોડા મારવાનું કામ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. કોર્પોરેશન દ્વારા જે અહીં જે તળાવ જે આવેલું છે તે તળાવની ઉપર જે 26 જેટલા જે ગોડાઉન છે તેને હટાવવાની કામગીરી તોડવામાં આવી રહ્યા છે. અને આ જે 26 જેટલા જે ગોડાઉન છે તે વર્ષોથી કરી અને તમામ જે લોકો છે, વેપારીઓ છે ખાસ કરીને, તેઓ ધંધો કરતા હતા. અત્યાર સુધી દક્ષિણ પશ્ચિમ ઝોનના એક પણ અધિકારીને આ મામલે જે જાણ સુદ્ધા ન હતી કે જાણ હતી તેમ છતાં આંખ આડા કાન કરતા હતા. પરંતુ હાઈકોર્ટે જ્યારે લપડાક લગાવી છે ત્યારે ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ આવા તો દક્ષિણ પશ્ચિમ ઝોનની અંદર કેટલા બધા ગેરકાયદેસર બાંધકામો છે, તેની સામે કામગીરી ક્યારે થશે તેવા સવાલો પણ લોકો કરી રહ્યા છે. કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગાંધીનગરમાં થતા ગેરકાયદેસર રેતી ખનનને અટકાવવા જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીની ટીમ કડક કાર્યવાહી કરી રહી છે. છેલ્લા 15 દિવસમાં 192 કેસ કરી 3 કરોડથી વધુ રકમની રિકવરી કરવામાં આવી છે અને 1 કરોડની નોટિસ પણ આપવામાં આવી છે.
गांधीनगर जिला में कलेक्टर सर मेहुल दवे साहब के मार्गदर्शन में जो कामगिरी चल रहा है उन्होंने स्पष्ट हमें दिया हुआ है कि जो भी इलीगल माइनिंग को है उसको लेकर के स्ट्रिक्ट से स्ट्रिक्ट एक्शन के लिए हमारे पास में अभी हाल में मार्च महीने में स्टाफ भी नया है, उसको लेकर के प्रस्तुति में जो हमने कड़क कार्रवाई की है उसका फलस्वरूप 1 अप्रैल से अभी तक में लेकर के टोटल 192 केसेस किए गए हैं, जिसमें से 3 करोड़ 60 लाख के आसपास की रिकवरी हो चुकी है और 1 करोड़ के आसपास के केसेस में हमने नोटिस फटकारा हुआ। ગાંધીનગર જિલ્લામાં રેત ખનન માફિયાઓ સામે અંકુશ લેવા માટે તંત્ર રાત દિવસ ઉજાગરા કરીને આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરે છે। જોકે સૌથી નાનો જિલ્લો ગાંધીનગર હોવા છતાંય અહીંયા રેત માફિયા બેફામ બન્યા છે, પરંતુ તંત્રએ કડક હાથે કામગીરી કરીને છેલ્લા 15 દિવસમાં 3 કરોડથી વધુની કર વસૂલી કરી છે। એટલું જ નહીં, 1 કરોડની તો નોટિસ પણ આપી દીધી છે અને 192 જેટલા કેસ કર્યા છે, તેમજ 35 જેટલા મોંઘા ડમ્પર અને અન્ય મશીનરી જપ્ત કરી છે। જોકે ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર પણ રેત માફિયા બેફામ બન્યા છે, પરંતુ ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાની અંદર અત્યારે હાલ ભૂસ્તરશાસ્ત્રની ટીમ રાત દિવસ રેડ કરીને મોનિટરિંગ કરીને આવા તત્વોને બેફામ બનેલા તત્વોને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે, જેના ફળ સ્વરૂપે છેલ્લા 15 દિવસમાં 3 કરોડથી વધુની રકમ વસૂલી છે અને હજુ પણ આ કાર્યવાહી ચાલુ રહેશે। ગાંધીનગર સાબરમતી નદીના બેટી પટ્ટીની અંદર રેત માફિયા બેફામ બન્યા છે, ત્યારે આ કામગીરી હજુ પણ કેટલી અસરકારક રહેશે તે તો સમય જ કહેશે। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર। ગાંધીનગર મહાનગરપાલિકાએ ધાર્મિક, સામાજિક તેમજ જાહેર કાર્યક્રમોમાં બાંધવામાં આવતા વિવિધ મંડપ અને ડોમ માટે ચોરસ મીટર દીઠ ભાવ નક્કી કર્યા છે, ત્યારે મનપાના આ ગબ્બર ટેક્સનો કોંગ્રેસે ભારે વિરોધ વ્યક્ત કર્યો છે। આજે પત્રકાર પરિષદમાં કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ નિશિત વ્યાસે આ વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના સત્તાધીશોએ મનસૂફી મુજબ ટેક્સ લગાડ્યા છે, જ્યારે સચિવાલય સહિતની ગાંધીનગરમાં આવતી તમામ કચેરીઓના વર્ષો જૂના બાકી ટેક્સ કેમ વસૂલતા નથી તેવો આક્ષેપ કર્યો છે। અને આજે જ્યારે આ નવો વહીવટ ચાલુ થયો છે એમાં માત્ર 40% કમિશન ઉપર ચાલતી આ દુકાન છે અને એટલા જ માટે ત્યાં તો એમને પેલા કોન્ટ્રાક્ટર જોડે સેટિંગ ના થયું હોય એટલે પત્ર આપતા નથી અને એક અધિકારીઓને ખબર છે કે આ સાંસદો કમિશનો ખાય છે એટલે પાછા એ જે વિકાસના કામો લઈને જ્યારે પણ અધિકારીઓ પાસે મંજૂર કરવા જાય ત્યારે અધિકારીઓ પણ પોતાનો કટ માગે છે કે તમે પેલા ભાઈને આલ્યું મારું છું। આ પરિસ્થિતિનું નિર્માણ થવાથી આ પરિસ્થિતિ થઈ છે। ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા સાયબર ફ્રોડ અને ફોરેક્સ ટ્રેડિંગના આંતરરાષ્ટ્રીય રેકેટમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે। ઈડીએ આ મામલે ફરિયાદ દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે, જેમાં 2050 કરોડના કૌભાંડ અને એના મની લોન્ડરિંગ તથા હવાલા કનેક્શન પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। દાહોદ જિલ્લા માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। રેલવે કારખાનાને કારણે ધમધમતા આ શહેરને આખરે રાજધાની સુપરફાસ્ટ ટ્રેનનો સ્ટોપેજ મળી ગયો છે। દાહોદવાસીઓની વર્ષો જૂની માંગણી હવે પૂર્ણ થઈ છે અને તેમનું સપનું સાકાર થયું છે। દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા રેલ મંત્રી સમક્ષ કરાયેલી રજૂઆતના ફળ સ્વરૂપે આ સિદ્ધિ હાંસલ થઈ છે। આ સ્ટોપેજ ખાસ કરીને વેપારીઓ, ઉદ્યોગપતિઓ તેમજ રેલવે કારખાનાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે એક મોટી ભેટ સમાન છે। અગસ્ત ક્રાંતિ તેજસ રાજધાની એક્સપ્રેસ ટ્રેનને દાહોદમાં સ્ટોપેજ મળતા દાહોદના સાંસદે લીલી ઝંડી બતાવી તેને દિલ્હી તરફ રવાના કરી હતી। સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આ ચોરીનો બનાવ સામે આવી રહ્યો છે। તો અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા। સરખેજ રોજાના ગુંબજનું કળશ ચોરીને મામલે વધુ સમાચાર સામે આવ્યા છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ ખાતેથી, જેમાં આરોપીઓએ સોનાનો કળશ અને પાંદડું માનીએ ચોરી કરી હતી, પરંતુ બંને વસ્તુ પિત્તળ ધાતુની બનેલી હતી।
અને 50 મીટર દૂરથી દોરડા વડે કળશને ખેંચીને તોડી પાડવામાં આવ્યો હતો। ત્યારે સરખેજ રોઝાના ગુંબજના કળશના ચોરીને મામલે હવે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। પિત્તળના કળશ ઉપર નકાશી કામ કરવામાં આવ્યું હતું। જ્યારે રોઝાના ગુંબજ ઉપર રહેલો 6 થી 7 કિગ્રા વજન ધરાવતો હતો જે ચોરો છે 3 ઇસમો તેમને આજે ગુંબજને સોનાનું સમજીને ચોરી કરી હતી। ગઈ 30 જૂનના રાતે અને 1 જુલાઈના વહેલા સવારે અમદાવાદ શહેરમાં, અમદાવાદ જે એક વર્લ્ડ હેરિટેજ સિટી છે એમની અંદર સરખેજ રોઝા કરીને જે એક વર્લ્ડ યુનેસ્કોમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ આવે છે, એ હેરિટેજ સાઇટની અંદર જાણ પડે છે પોલીસનું કે જે એમના પંચતન કલશ હોય છે એ ગુંબજ ઉપર એમની ચોરી કરવામાં આવેલ હતું। અને એ ચોરી એ આખી બહુ મોટી હેરિટેજ સાઇટમાં કઈ રીતે થઈ, કેવી રીતે થઈ એ બાબતે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી। એમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદા જુદા બાતમીના આધારે તેમજ ત્યારે પાલનપુરના નાની બજારમાં પાણી ભરાવાને મામલે હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે। તો બનાસકાંઠાના પાલનપુર ખાતેથી આ સમાચાર સામે આવ્યા। નાની બજારમાં પાણી ભરાવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં હવે મંતવ્ય ન્યૂઝના અહેવાલના પગલે પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે અને હવે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી, જ્યારે પાલિકાની ટીમ નાની બજાર ખાતે પહોંચી છે। જેસીબી મશીન લઈને ગયેલી ટીમે પાણીનો નિકાલ કર્યો। ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો સમાચાર સામે આવ્યા છે ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં હવે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જેમાં જામનગરના પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્યની જાહેરાત કરવામાં આવી છે। વિક્રમ માડમ આગામી સમયમાં ચૂંટણી નહીં લડે તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પ્રમુખના પદગ્રહણ સમારોહમાં વિક્રમ માડમનું નિવેદન સામે આવ્યું છે। સૂર્યવદર સાની ડેમ ખાતે યોજાયેલ સમારોહમાં નિવેદન આપવામાં આવ્યું છે। જ્યારે ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જામનગરના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્યની જાહેરાત કરી છે। જ્યારે વિક્રમ માડમ આગામી સમયમાં ચૂંટણી નહીં લડે તેવી માડમ દ્વારા હવે જાહેરાત કરવામાં આવી છે અને પ્રમુખના પદગ્રહણ સમારોહમાં વિક્રમ માડમનું આ નિવેદન સામે આવ્યું છે। ત્યારે અન્ય સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। તો આ સમાચાર વડોદરા ખાતેથી સામે આવ્યા। પાલિકાના કઠપૂતળી મેયરની કટોકટી જોવા મળી, જ્યારે પાલિકાના વહીવટની સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। તો સમાચાર વડોદરા ખાતેથી સામે આવ્યા અને વિરોધને પગલે પાલિકા સંકુલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ભાજપાના નગરસેવકોને આવવું પડ્યું પાછલા બાણેથી। નાગરિકોને પાયાની સુવિધા નહીં આપનારા તંત્ર સામે હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે। તમે જો કે આ એક પ્રકારની હિટલરશાહી છે। આમ તો મોટી વાતો કરે છે, 1971ની વાતો, ઇન્દિરાજીની વાતો, પણ આ ખરેખર મહાનગરપાલિકાની આ હિટલરશાહી છે। આ કોર્પોરેશનમાં કટોકટી લાદી કહેવાય, કારણ કે સામાન્ય નાગરિક એમની રજૂઆત કરવા માટે ક્યાં જાય? મહાનગરપાલિકામાં ના આવે, મેયરશ્રીને, ડેપ્યુટી મેયરશ્રીને, કમિશનરશ્રીને રજૂઆત કરવા ના આવે તો ક્યાં જાય? એટલે આ પ્રકારની જે હિટલરશાહી છે, આ સરમુખત્યારશાહી છે। આ રીતનું વલણ ન હોવું જોઈએ। આ લોકોને કદાચ એવી બીક લાગે છે કે ભાઈ આ મોરચા આવશે તો એમની પોલ બહાર આવશે। તમે એવું શું ખોટું કરો છો કે જનતાને તમારે આઈડેન્ટિફાઈ કરવું પડે છે, આઈડી આપવું પડે? તમે આ નગરજનો માટે બનાવેલું સેવા સદન છે, એમાં જો તમે આઈડી પૂછીને લોકોને આવવા દેશો તો ક્યાંક ને ક્યાંક તમે એવું કંઈક ખોટું કરી રહ્યા છો જેનો તમે જવાબ નથી આપી શકતા, માટે જનતાને રોકી રહ્યા છો। પદાધિકારીઓને કોઈનો ડર છે? મેયર, ચેરમેન? સ્પષ્ટપણે એવું લાગે છે કે અમે ક્યાંક કાચા સુવિધામાં, અને જેનાથી ક્યારે બી મોરચો આવી જશે। ત્યારે વડોદરામાં હવે વેમાલી જમીન કેસમાં ખોટું સોગંદનામું જોવા મળી રહ્યું છે। તો આ સમાચાર વડોદરા ખાતેથી જ સામે આવી રહ્યા છે, જેમાં વેમાલી જમીન કેસમાં ખોટું સોગંદનામું જોવા મળ્યું છે। વડોદરા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે।
હવે કલેક્ટર દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને કલેક્ટરના સ્પષ્ટ હુકમ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ નોંધાઈ પણ કાર્યવાહી ધીમી ચાલી રહી છે. ત્યારે બિનખેતી હુકમમાં ખોટી માહિતી આપવામાં આવી હતી. આજે વેમાલીના બ્લોક નંબર 12ના એક બિનખેતી અરજીના અનુસંધાને ઘોષણાપત્રમાં ખોટું સોગંદનામું કરવા બદલ માન્ય કલેક્ટર સાહેબના હુકમના આધારે પ્રાંત અધિકારીને અધિકૃત કરતા અત્રેની કચેરી દ્વારા પોલીસ સ્ટેશન અકોટામાં સરકાર તરફે ફરિયાદ દાખલ કરી છે અને પોલીસ સ્ટેશન અકોટા દ્વારા એનસી દાખલ કરેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ. રક્ષાબંધનના દિવસે ભાઈના હાથ પર રાખડી બાંધવા માટે પહોંચી ન શકનારી બહેનો દ્વારા વર્ષોથી પોસ્ટમાં રાખડી મોકલવામાં આવે છે. આ પરંપરા આજના એટલે કે એઆઈના જમાનામાં પણ યથાવત જોવા મળી રહી છે. રક્ષાબંધનના સવા મહિના પહેલાથી બહેનોએ દેશ વિદેશમાં વસતા ભાઈઓને પોસ્ટના માધ્યમથી રાખડી મોકલવાનું શરૂ કરી દીધું છે. પોસ્ટ વિભાગ દ્વારા ઇન્ટરનેશનલ ટ્રેક્ટ પેકેટ સર્વિસ સેવા શરૂ કરાઈ છે, જે રાખડીનું પાર્સલ મોકલનારી બહેનો માટે ઘણી ઉપયોગી સાબિત થઈ છે. આપને જણાવું છું કે આમાં એઆઈના જમાનામાં સવા મહિનાથી અમારે પોસ્ટ દ્વારા રાખડી મોકલવામાં આવે, જે વિદેશમાં રહેતા સંબંધીઓને બહેનો રાખડી મોકલી શકે છે. રાખડીના દર 20 ગ્રામના 216 જે અન્ય કુરિયર કરતાં પણ સસ્તા દરે જાય છે. અમારે ત્યાં આઈટીપીએસની સુવિધા ઉપલબ્ધ છે. વિશ્વના 46 અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ભારે વાહનને લઈ જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં સવારના 8 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી ભારે વાહનોની શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમ છતાં વિશાલા સર્કલ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવતા હોય છે. પોલીસનો પોઈન્ટ હોવા છતાં પણ ભારે વાહન ચાલકો લોડિંગ ટ્રક બિંદાસ પોલીસના ડર વગર પસાર થતા જોવા મળી રહ્યા છે. ભારે ટ્રક ચાલકો અને ડમ્પર ચાલકો બેફામ બને છે, ત્યારે પોલીસનું જાહેરનામું છે કે સવારે 8 થી રાતના 9 વાગ્યા સુધી જે શહેરમાં પ્રવેશ ના કરી શકે, પરંતુ પોલીસની હાજરી છે. વિશાલા 4 રસ્તા છે, ભરચક વિસ્તાર છે, તેમ છતાં પણ જે ભારે વાહનોની હારમાળ અહીંયા જોવા મળી રહી છે. જે લોકો હોય છે, સામાન્ય વાહન ચાલકો અહીંયાથી પસાર થાય છે અને આવા ભારી ટ્રકોના લીધે ઘણીવાર જે જીવલેણ અકસ્માતો થતા હોય છે. પોલીસની હાજરી અહીંયા છે, ટ્રાફિક પોલીસની બીટ અહીંયા બનાવવામાં આવી છે, તેમ છતાં પણ પોલીસની રહેમ નજરની હેઠળ આ તમામ જે ભારે વાહનો છે તે અમદાવાદમાં પ્રવેશ કરે છે. અમદાવાદમાં જો કોઈ અકસ્માત થશે તો તેની જવાબદારી કોની, તે એક સૌથી મોટો સવાલ છે. કારણ કે રાજ્યમાં જે ડમ્પર ચાલકો બેફામ બને છે અને તેના લીધે જે જીવલેણ અકસ્માતો થાય છે, જાહેર જનતા તેનો ભોગ બને છે, પરંતુ પોલીસના જાહેરનામાનો સરેઆમ જે ટ્રાફિકના પોલીસ જવાનો છે તેમના દ્વારા જ ભંગ કરાઈ રહ્યો છે. હવે ક્યારે આ નિયમનું પાલન થાય છે તે સૌથી મોટો એક સવાલ છે. કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.